નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 12 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતી એનઆરઆઈ વડીલો અત્યારે સાવધાન થઈ જાય. 15 એપ્રિલ પછી શું તમારું ઘર સુરક્ષિત રહેશે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી છે. નવા બ્યુટીફુલ બિલ પાછળ છુપાયેલું સત્ય અને $12,000 ટેક્સ છૂટનું રહસ્ય જાણવા જુઓ આ ખાસ અહેવાલ. આ પછીના સમાચારોની વાત કરીએ તો ન્યૂ જર્સીમાં ફિલ્મી ઢબે લૂંટ, ધોળા દિવસે હથોડા ગેંગનો આતંક, કરોડોનું સોનું લૂંટી ભાગતા બદમાશો સામે માતા પુત્રીની જંગબારી લડત. શું પોલીસ ચોકી પાસે થયેલા આ હિંમતભરી લૂંટનો ભેદ ઉકેલાશે કે નહીં તે જાણવું રહ્યું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો યુદ્ધ વિરામ છતાં કેમ ઘટી રહ્યા છે ગેસના ભાવ અને ઈરાન અમેરિકા વચ્ચેની ખેંચતાણમાં સામાન્ય જનતા પીસાઈ. શું હોર્મુઝની સમુદ્ર ધુનીમાં છુપાયેલું છે મોંઘવારીનું કારણ? જાણો ક્યારે મળશે ખિસ્સાને રાહત અને શું નિષ્ણાંતોનો દાવો છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ખાસ કરીને અમેરિકામાં સ્થાયી થયેલા 65 વર્ષ કે 60 વર્ષથી મોટી ઉંમરના ગુજરાતીઓ અને ભારતીય વડીલો માટે આ વિડીયો અત્યારે ખૂબ જરૂરી છે. અત્યારે આઈસ પાસે એક એવી માહિતી છે જે લાખો સિનિયર હોમ ઓનર્સની જિંદગી બદલી શકે છે, પણ કમનસીબે તેના વિશે કોઈ વાત કેમ નથી કરી રહ્યો. આગામી 15 એપ્રિલ 2026ના રોજ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો અમેરિકાની અંદર, અને આ દિવસ પછી તમારા ઘર પર જોખમ તોળાઈ શકે છે. હું કોઈ અતિશય યોક્તિ નથી કરી રહ્યો, પણ આ માહિતી IRSના દસ્તાવેજો અને ફેડરલ લો પર આધારિત છે, જે અત્યાર સુધી સામાન્ય લોકોથી છુપાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો અત્યારે ફરે છે, ગુજરાતીમાં હોય કે પછી હિન્દીમાં કે ઇંગ્લિશમાં, કે 16 એપ્રિલે IRS તમારું ઘર ખાલી કરાવી દેશે. પણ સત્ય કંઈક અલગ છે. હકીકતમાં 15 એપ્રિલ પછી દંડ, વ્યાજ અને લોન જેવી પ્રક્રિયાઓ શરૂ થાય છે, જે અંતે તમને ઘર વિહોણા કરી શકે છે. આખી સાંકળ અત્યારે શરૂ થાય છે ત્યારે તમે ટેક્સ ભરવાની ભૂલ કરો છો અથવા તો ડેડલાઇન ચૂકી જાઓ છો. 2026માં 15 એપ્રિલ એ 2025ના ટેક્સ વર્ષની છેલ્લી તારીખ છે. આ વર્ષે અન્ય વર્ષો કરતા અલગ છે, કારણ કે 4 જુલાઈ 2025ના રોજ વન બ્યુટીફુલ બિલ એક્ટ નામના એ નવા કાયદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાયદાએ સિનિયર્સ લોકો, જે ગુજરાતીઓ વૃદ્ધ લોકો અમેરિકાની અંદર રહે છે અને ઘર માલિકો માટે મોટા ફેરફારો કર્યા છે, અને તમે આ ફેરફાર વિશે જાણતા તો નથી અને તમે હજારો ડોલર ગુમાવી શકો છો. આ નવા કાયદા હેઠળ સિનિયર બોનસ ડિટેક્શન નામની એક નવી છૂટ આપવામાં આવી છે, જે 65 વર્ષથી વધુ ઉંમરના દરેક અમેરિકનને $6,000 વધારાની ટેક્સ છૂટ મળે છે. જો તમે અને તમારા જીવનસાથી બંને 65 વર્ષથી મોટા હોવ તો આ છૂટ $12,000 સુધી પહોંચી જાય છે, જે 2025 થી 2028 સુધીમાં ઉપલબ્ધ છે. પરંતુ આમાં એક મોટો અવરોધ એ છે કે જો તમારી આવક $75,000 થી વધુ અથવા તો પરિણીત હોવ તો $1.5 લાખ થી વધુ હોય તો આ છૂટ મળવી બંધ થઈ જાય છે. હવે આ તમારા ઘર સાથે કેવી રીતે જોડાયેલું છે તે સમજો. જો તમે 2025માં તમારું ઘર વેચ્યું હોય અથવા આ વર્ષે વેચવાનું વિચારી રહ્યા હો તો, અને તેનાથી થતા નફાનો યોગ્ય હિસાબ ન રાખ્યો હોય તો તમારી આવક આ મર્યાદાથી વધી શકે છે અને તમે આમાં મોટી છૂટ ગુમાવી શકો છો. IRSના સેક્શન 121 મુજબ તમે ઘર વેચવા પર મળતા 2.5 લાખ કે 5 લાખથી વધુ નફો પર ટેક્સ બચાવી શકો છો. પણ તેના માટે અત્યારે તમારે છેલ્લા 5 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ કે તે ઘરમાં રહેલા હોવા જોઈએ. તમે અત્યારે અમેરિકામાં ઘરની સરેરાશ કિંમત $4,20,000 ને પાર કરી ગઈ છે. જો કોઈ વડીલે 1990માં $1 લાખ સુધીનું ઘર લીધું હોય
અને આજે તે 8.5 લાખમાં વેચે તો તેમને $7.5 લાખ નફો થાય છે. જો તમે સિંગલ હો અને 2.5 લાખ બાદ કરતા બાકીના $5 લાખ પર ટેક્સ ભરવો પડે, જે 15% દરે અંદાજે $75,000 જેટલો થઈ જાય છે. આ રકમ તમારા મેડિકેર પ્રીમિયમને પણ વધારી શકે છે, કારણ કે તે તમારી જે મોડિફાઈ એડજસ્ટમેન્ટ ગ્રોસ ઇન્કમમાં ગણાય છે, જેને IRMA કહેવામાં આવે છે. આ એક એવો સરચાર્જ છે જે મેડિકેર પાર્ટ બી અને ડી ના પ્રીમિયમમાં મોટો વધારો કરે છે. મિત્રો, 2026માં IRMA મર્યાદા સિંગલ માટે $1,09,000 અને કપલ માટે $2,18,000 છે. ફોર્ચ્યુન મેગેઝિન રિપોર્ટ મુજબ ઘણા નિવૃત્ત લોકો ઘર વેચ્યા પછી અચાનક વધતા સ્વાસ્થ્ય ખર્ચથી આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેમને આ નિયમની ખબર જ નથી હોતી. IRS આ આખી જાળને સમજવા માટે આપણે ટેક્સ લીન અને લેવી વચ્ચેના તફાવત જાણવા ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે ઘણા લોકો આ બંને બાબતોને એક જ સમજાવે છે. હકીકતમાં જ્યારે તમે ટેક્સ નથી ચૂકવતા ત્યારે IRS સીધું તમારું ઘર નથી લેતું, પણ તે એક કડક અને કાનૂની પ્રક્રિયા શરૂ કરે છે, જેમાં સૌથી પહેલા તમને તમારા બાકી રહેલા લેણા ચૂકવવા માટે નોટિસ અને ડિમાન્ડ મોકલવામાં આવે છે. જો તમે 10 દિવસની અંદર આ નોટિસનો યોગ્ય જવાબ નથી આપતા કે પેમેન્ટ નથી કરતા, તો ઇન્ટરનલ રેવન્યુ કોડની કલમ 6321 મુજબ તમારી તમામ મિલકત પર એક પ્રકારનો કાનૂની અધિકાર એટલે કે સિક્રેટ સ્ટેચ્યુટરી લીન આપોઆપ લાગી જાય છે. આનો અર્થ એ થાય છે કે તમારા ઘર, તમારી તમામ ગાડીઓ અને બેંક એકાઉન્ટ્સ પર IRS નો હક બની જાય છે અને $10,000 થી વધુના દેવા માટે તેઓ લોકલ કાઉન્ટી કોર્ટમાં પબ્લિક નોટિસ પણ મૂકે છે. એકવાર આ નોટિસ પબ્લિક રેકોર્ડમાં આવી જાય પછી તમે તમારું ઘર વેચી શકતા નથી કે તેને બીજી વાર ફાઇનાન્સ પણ કરાવી શકતા નથી, કારણ કે તમારો ક્રેડિટ સ્કોર પણ એક રીતે થીજી જાય છે. અને જો તમે લાંબા સમય સુધી આ નોટિસને અવગણશો તો આ લીન લેવામાં તમારે ફેરફાર કરવા પડી શકે છે કે ફેરવાઈ શકે છે, જેમાં સરકાર પાસે સત્તા હોય છે કે તે તમારી મિલકત જપ્ત કરીને ટેક્સ વસૂલવા માટે તેની વેચી શકે, અથવા તો 2025ના એક ડેટા રિપોર્ટ મુજબ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર લોકો પર દર 5.1% સુધી પહોંચી ગયો છે, જે ખરેખર ચિંતાજનક છે. ઓહાયો જેવા રાજ્યોમાં તો પ્રોપર્ટી ટેક્સ 30 થી 37% તોતિંગ વધારો થતા ઘણા બધા ફરિયાદો રેકોર્ડ બ્રેકમાં ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2025માં આખા અમેરિકામાં 40,000 થી વધુ પ્રોપર્ટીઝને જે ડિફોલ્ટ નોટિસ મળી છે, જે ગયા વર્ષની સરખામણીએ 32% વધુ છે. વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ પ્રોપર્ટી ટેક્સમાં જે $40,000ની છૂટ મળી છે, તેનો ફાયદો પણ મોટા ભાગના વડીલોને મળતો નથી, કારણ કે હવે નવા સિનિયર બોનસ ડિડક્શન સાથે પરિણિત કપલ્સ માટે સ્ટાર્ટઅપ ડિડક્શનની મર્યાદા $44,200 થઈ ગઈ છે. એટલે કે જ્યાં સુધી તમારા પ્રોપર્ટી ટેક્સ અને અન્ય ખર્ચ આ મર્યાદાથી ન વધે ત્યાં સુધી આઇટમાઇઝેશન કરવું કોઈ કામનું નથી. વળી 2026માં IRSની આ કામ કરવાની આખી શૈલી બદલાઈ ગઈ છે. ભલે 2025માં તેમનો સ્ટાફ 1,02,000 થી ઘટીને 74,000 થઈ ગયો હોય, પણ તેઓ હવે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ઓટોમેટિક ડેટા મેચિંગ સિસ્ટમ પર વધુ નિર્ભર હોઈ શકે છે. તમે કોઈ પણ પ્રોપર્ટી વેચો કે બેંકમાંથી રિટાયરમેન્ટના પૈસા ઉપાડો, તેની જાણ 1099 ફોર્મ દ્વારા IRSના રોબોટ સેકન્ડમાં થઈ શકે છે. અને જો તમારું રિટર્નના આંકડા જે થર્ડ પાર્ટી ડેટા સાથે મેચ ન થાય તો તરત જ આ ઓડિટનો ખતરો ઊભો તમારી સાથે થઈ શકે છે. સિનિયર સિટીઝન માટે બીજી મોટી ભૂલ IMD એટલે કે રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન ન લેવાની કે ઓછું લેવાની છે.
જેમાં પર 25% સુધીનો મોટો દંડ થઈ શકે છે. સોશિયલ સિક્યુરિટીની આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે એવું માનવું પણ એક મોટી ભૂલ છે તમારી માટે, કારણ કે તમારી અન્ય આવકને આધારે તેના પર 85% સુધી ટેક્સ લાગી શકે છે, જે તમારી ગણતરી ઊંધી પાડી શકે છે. આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે ટેક્સ મેડિએશન એન્ડ રિવોલ્યુશન જેવી નકલી એજન્સીઓના નામે ચાલતા જે ફોન સ્કેમ કે પણ તમારા માટે સાવધાન રહેવાની જરૂર કે અનિવાર્ય સાબિત વાત થઈ શકે, કારણ કે IRS ક્યારેય તમને ફોન પર ધમકાવતું નથી, ગિફ્ટ કાર્ડ કે ક્રિપ્ટોમાં પેમેન્ટ નથી માંગતું. જો આવા કોઈ શંકાસ્પદ ફોન તમારે આવે તો તરત જ કાપી નાખવો હિતાવહ છે. હવે તમારા ઘર અને બચતને બચાવવા માટે 7 મુખ્ય અને અસરકારક પગલાં લેવા પડશે. સૌથી પહેલા તો 15 એપ્રિલ સુધીમાં ગમે તેમ કરીને ટેક્સ રિટર્ન ફાઇલ કરી લો. જો પૈસા ન હોય તો પણ રિટર્ન ભરો, કારણ કે ટેક્સ ન ભરવાનો દંડ ટેક્સ મોડો ચૂકવવાના દંડ કરતાં 10 ગણો વધારે મોંઘો પડે છે. તમારા ઘરના રિવોલ્યુશન કે કોઈ મોટા કામના જે બિલ સાચવી રાખો, જેથી વેચાણ વખતે કોસ્ટ બેઝિસ વધારી શકાય અને કેપિટલ ગેઇન ટેક્સના બચત તમારે થઈ શકે. જો કોઈ ઇરમા ચાર્જને કારણે તમારું મેડિકેર પ્રીમિયમ વધી ગયું હોય તો તમે SSA 44 ફોર્મ ભરીને તેની સામે અપીલ પણ કરી શકો છો. અને જો તેમને ટેક્સની કોઈ પણ પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય તો AARP ટેક્સ એડ VITA જેવી ફ્રી સંસ્થાઓની મદદ લેવામાં જરાય અચકાશો નહીં. મિત્રો, આ વિડીયોનો મુખ્ય હેતુ તમને ડરાવવાનો નથી, પણ આગામી 15 એપ્રિલ પહેલા જાગૃત કરવાનો છે, જેથી તમે તમારા જીવનભરની કમાણી અને સપનાને ઘરને સુરક્ષિત રાખી શકો અમેરિકાની અંદર. ન્યૂ જર્સીના પર્થ એમ્બોય શહેરમાં બુધવારની બપોર કોઈ સામાન્ય બપોર નહોતી, કારણ કે મેડિસન એવન્યુ પર આવેલી SD જ્વેલરી નામની દુકાનમાં જે બન્યું તેમણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. 8 એપ્રિલ 2026ના રોજ બપોરે બરાબર 3 વાગ્યે 2 મિનિટે એક સિલ્વર રંગની BMW આવી દુકાનની બિલકુલ સામે આવીને ઊભી રહી હતી. અને CCTV ફૂટેજમાં આપણે ફોટોમાં દેખાય છે, CCTV ફૂટેજના ફૂટેજ હજી આવ્યા નથી, કે આપણે દેખાય છે કે ગાડી ઊભી રહેતા જ તેમાંથી 4 થી 5 જે બુકાધારીઓ શખ્સ હાથમાં મોટા હથોડા લઈને બહાર નીકળ્યા હતા. આ ગુનેગારોએ જરા પણ ખચકાયા વગર દુકાનના કાચના દરવાજા અને બારીઓ પર હથોડા ઝીકવાનું શરૂ કરી દીધું હતું. કાચ તૂટવાનો અવાજ આખા રસ્તા પર ગુંજી ઉઠ્યો હતો અને ગણતરીની સેકન્ડોમાં આ લૂંટારાઓ દુકાનની અંદર ઘૂસી ગયા હતા. દુકાનની અંદર માતા અને દીકરી હાજર હતા, જેઓ વર્ષોથી આ વ્યવસાય ચલાવી રહ્યા હતા. લૂંટારાઓએ અંદર જતાની સાથે જ ડિસ્પ્લે કેશ પર હથોડા મારીને સોનાની ચેઇન, નેકલેસ અને કિંમતી ઘરેણાઓ લૂંટવાનું શરૂ કર્યું હતું. પણ આ લૂંટમાં સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે આ બંને મહિલાઓએ હાર ન માની અને જીવના જોખમે લૂંટારાઓનો સામનો કર્યો હતો. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે માતા અને દીકરી લૂંટારાઓ સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને તેમને રોકવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. રસ્તા પરથી પસાર થતા લોકો પણ આ દ્રશ્ય જોઈને મદદ માટે દોડી આવ્યા હતા, જેમના કારણે ત્યાં ભારે નાશભાગ મચી ગઈ હતી. લૂંટારાઓ લગભગ $1 મિલિયન એટલે કે અંદાજે 8 કરોડ રૂપિયાથી વધુની રકમનું સોનું મોટી બેગોમાં ભરીને ભાગવાના ફિરાકમાં હતા. ત્યારે જ તેઓ પોતાની ગાડી તરફ દોડ્યા. ત્યાં એક મહિલાએ તો ચાલુ ગાડીએ લૂંટારાઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જે ખરેખર હિંમતનું કામ હતું. નવાઈની વાત તો એ છે કે જ્યાં આ લૂંટ થઈ ત્યાંથી થોડેક જ ડગલા દૂર પોલીસની ચોકી આવેલી છે. છતાં પણ લૂંટારાઓ માત્ર 2 મિનિટની અંદર આટલી મોટી લૂંટ કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે અને ગુનેગારોના કપડાં તેમજ ગાડીના નંબર પ્લેટને આધારે તેમને શોધવાનો પ્રયાસ ચાલુ કરી દીધો છે. લૂંટારાઓએ ડાર્ક કલરના કપડાં અને માસ્ક પહેર્યા હોવાનું તેમની ઓળખ કરાવી મુશ્કેલ બની રહી છે
અને પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈની પાસે પણ આ અંગે માહિતી હોય તો તેઓ તરત જ સંપર્ક કરે. આ લૂંટને કારણે તે પરિવાર અત્યારે ભારે આઘાતમાં ગયો છે, અને કારણ કે આ તેમની આખી જિંદગીની કમાણી હતી અને વીમાના પ્રીમિયમ વધારે હોવાથી તેમની પાસે પૂરો વીમા પણ નહોતો. પર્થ એમ્બોયના આ સ્થાનિક લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારો હવે કેટલા બેફામ બની ગયા છે કે તેમને પોલીસનો પણ ડર નથી. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ હથોડા ગેંગને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. અને આવી જ એક ઘટના હમણાં થોડા દિવસ પહેલા જ થઈ હતી જ્વેલર્સમાં. તેમની પણ આપણે વિગતે ચર્ચા કરીશું આગલા વિડીયોની અંદર. આજે આપણે વાત કરીશું અમેરિકાના જે વધી રહેલા ગેસના ભાવો અને ઈરાન સાથેના સંઘર્ષ બાદ પેદા થયેલી નવી પરિસ્થિતિ વિશે. અમેરિકાના ખૂણે ખૂણે આજે પરિવારો વધતા જતા ભાવોથી પરેશાન છે. ખાસ કરીને ત્યાં રહેતા દરેક ગુજરાતીને ખિસ્સામાં વધારે હાથ નાખવો પડતો હોય તેવું લાગી રહ્યું છે, અને દરેકના મનમાં એક જ સવાલ છે કે આ મોંઘવારીથી રાહત ક્યારે મળશે અને ભાવ કેટલા નીચે જશે. નિષ્ણાંતો અને એટર્ની અધિકારીઓનું માનીએ તો મોટી રાહત ચોક્કસપણે આવવાની છે, પણ તે રાતોરાત નહીં આવે. યુદ્ધ પહેલાના $3 પ્રતિ ગેલન સુધીના પહોંચતા તો હજુ ઘણો સમય લાગશે. 7 થી 8 એપ્રિલના રોજ પાકિસ્તાની મધ્યસ્થી અમેરિકા અને ઈરાન વચ્ચે જે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત થઈ તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે ભાવ $100 થી ઘટીને $90 આસપાસ આવી ગયો છે. આ ઘટાડો એ આશા રાખે કે પછી આશામાં થયો હતો કે દુનિયાનો 20% તેલ પુરવઠો જે હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થાય છે તે હવે કોઈ અવરોધ વગર શરૂ થઈ જશે, પણ હકીકત કંઈક અલગ જ છે. આજે પણ ત્યાં શિપિંગ ટ્રાફિક સામાન્ય કરતાં ઘણો ઓછો છે. સામાન્ય રીતે ત્યાંથી રોજ 140 ટેન્કરો પસાર થાય છે, પણ અત્યારે ગણ્યા ગાંઠિયા જહાજો જ દેખાઈ રહ્યા છે. ઈરાનની સેના હજુ પણ ત્યાં નજર રાખી રહી છે અને એ ઓમાન જેવા પાડોશી દેશો સાથે ટોલ ટેક્સ વસૂલવાની જે વાતો કરી રહી છે. આ અનિશ્ચિતતાને કારણે અમેરિકાના ડ્રાઈવરો હજુ સુધી તેમને રાહત મળી નથી. AAAના ડેટા મુજબ દેશમાં રેગ્યુલર અનલીડેડ ગેસનો સરેરાશ ભાવ $4.13 થી $4.16 પ્રતિ ગેલન પર પહોંચી ગયો છે, જે ગયા અઠવાડિયા કરતાં 8 સેન્ટ વધુ છે. કેલિફોર્નિયા જેવા હાઈ રિસ્ક વિસ્તારોમાં તો ભાવ $5.90 ને પણ પાર કરી ગયો છે, જ્યારે દક્ષિણ અમેરિકામાં ભાવ $3.80 આસપાસ છે. આ ભાવ કેમ નથી ઘટી રહ્યા તેનું મુખ્ય કારણ એ છે કે રિફાઇનરીઓ અને ડિસ્ટ્રીબ્યુટરો અત્યારે પણ એવું જ મોંઘું તેલ વાપરી રહ્યા છે જે તેમણે અઠવાડિયા પહેલા ખરીદ્યું હતું. અને ગેસ બડીના વિશ્લેષકો કહે છે કે રિટેલ ભાવ વધે ત્યારે રોકેટની જેમ વધે છે, પણ જ્યારે ઘટવાનો સમય આવે ત્યારે તે પીછાની જેમ ધીમે ધીમે નીચે ખરે છે. આ ઘટાડો આવતા અઠવાડિયાની શરૂઆતથી દેખાવાનું શરૂ થઈ શકે છે, પણ જો બધું બરાબર રહ્યું તો 10 થી 15 દિવસમાં ભાવ $4 ની નીચે જઈ શકે છે. ઉર્જા વિભાગના નવા રિપોર્ટ મુજબ એપ્રિલ મહિનામાં સરેરાશ ભાવ $4.30 સુધી રહી શકે છે અને આખા 2026માં તે $3.70 ની ઉપર જ રહેશે તેવું અનુમાન લગાવી રહ્યું છે, જે યુદ્ધ પહેલા અંદાજે કરતાં ઘણું વધારે છે. આ વધેલા ભાવોને કારણે લોકોના બજેટ ખોરવાઈ ગયા છે, ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓના. હવે લોકો બિનજરૂરી પ્રવાસ ટાળી રહ્યા છે અને ખાવા પીવાના ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે, અને ટ્રેકિંગ કંપનીઓ તો ખર્ચ વધારાથી બજારમાં અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી તેમની થઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો આ ભાવ લાંબો સમય ચાલુ રહેશે તો દેશના વિકાસ દર પર પણ તેની માઠી અસર થશે. હવે બધું એ વાત પર નિર્ભર છે કે આ યુદ્ધ વિરામ કેટલો લાંબો ચાલશે. જો ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જશે તો ભાવ ફરીથી વધી શકે છે. અત્યારે તો લોકો માત્ર ધીરજ ધરવાની જ જરૂર તેમને છે
અને અમે આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જેમ જેમ નવા સમાચાર આવતા રહેશે તેમ તેમ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું બધી અપડેટ. ત્યાં સુધી જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ.